નમસ્કાર મિત્રો શંભુનાથના ગઢમાં જયરાજસિંહ જાડેજાનો એક્કો ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના ગઢમાં જયરાજસિંહ જાડેજાનો એક્કો ચાલ્યો છે, અપક્ષ ચાલ્યું છે, પાનાનું નિશાન ચાલ્યું છે. બ્રિજરાજસિંહ ગોહિલ કોણ છે? બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલે એવું તો શું કર્યું કે ગુજરાતમાં તેમની ચર્ચા થઈ રહી છે? ચર્ચિત ચહેરામાં વાત કરીશું બ્રિજરાજસિંહ ગોહિલ વિશે. બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ ગુજરાતમાં વલભીપુરમાં તેમની ચર્ચા ખાસ થઈ રહી છે. તેની પાછળનું કારણ પણ તેની રાજકીય સૂઝબૂઝ છે, પરિણામ છે. તેમણે જે ચૂંટણીમાં પોતાનો દમખમ બતાવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં તેની ચર્ચા થઈ રહી છે. તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 10 બેઠક અપક્ષ લઈ આવે છે. પાનાના નિશાન સાથે બ્રિજરાજસિંહ ગોહિલ પોતાની છાપ છોડે છે. કેટલા મજબૂત છે વિસ્તારમાં, કેટલું પરિણામ લાવી શકે તે સાબિત કરે છે. અને આ સાથે જિલ્લા પંચાયતની 2 બેઠક પણ લાવે છે. એક બેઠક તેઓ પોતે જીતે છે અને એક બેઠક તેમના પત્ની પ્રિયંકાબા જીતે છે. વાત એ છે કે જયરાજસિંહ જાડેજાને પોતાના આદર્શ માને છે અને જયરાજસિંહ જાડેજા અવારનવાર મળતા રહે છે. પોતે કામ ખેતીનું કરે છે, સેવાનું કરે છે, રાજકારણમાં છે અને આ સાથે જમીન પ્રોપર્ટીના કામ પણ તેમના ચાલે છે. વાત એ છે કે વર્ષો સુધી તેઓ ગાંધીનગર રહ્યા. આમ તો 11 વર્ષ સુધી અમદાવાદ અને ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં રહ્યા. ગાંધીનગરની નાની મોટી ચૂંટણીમાં તેઓ એક્ટિવ રહ્યા અને ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણી પછી 2023માં તેઓ વલભીપુર આવે છે, મેદાન બનાવે છે અને ત્યારબાદ આગળની ચૂંટણીનો તખતો ઘડે છે. પહેલા સરપંચોને જીતાડે છે અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પોતાનો દમખમ સાબિત કરે છે. તેઓ વલભીપુર શા માટે આવે છે, ત્યાં ચૂંટણી શા માટે લડે છે અને એ પણ અપક્ષ. આમ તો ભારતીય જનતા પાર્ટીને વરેલા છે, પરંતુ અપક્ષમાંથી ચૂંટણી શા માટે લડે છે, સંમેલન શા માટે બોલાવે છે, તેની પાછળનું કારણ છે ગઢડાના ધારાસભ્ય. ગઢડા વિધાનસભા અને ત્યાંથી શંભુનાથજી ટુંડિયા ચૂંટાઈને આવે છે. આમ તો એમના છેડા કેન્દ્ર સુધી છે, દેશના મોટા મોટા નેતાઓ સુધી એમના સંપર્ક છે, પરંતુ એમની જ વિધાનસભામાં એમનો વિરોધ થતો રહ્યો છે. થોડા સમય પહેલા, એટલે મેં તમને વાત કરીને કે સરપંચો જીતાડ્યા, ત્યારે પણ એક સંમેલન મળ્યું હતું. ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખે પણ વાત કરી હતી કે કાર્યાલય ખોલીશું અને અમારા ધારાસભ્ય આટલા ભ્રષ્ટાચારી છે અને આટલી કટકી લે છે ને બધી વાતો તેમણે કરી હતી. ત્યારબાદ કાર્યાલય પણ ખોલવામાં આવ્યું, કામ પણ શરૂ થયા. વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ એમની જ પાર્ટીના ધારાસભ્યની સામે હતા. એ વ્યક્તિ પસંદ નહોતો, એ વ્યક્તિના કામ પસંદ નહોતા, એની વ્યક્તિની જે આજુબાજુ ફરે છે, એની જે ટીમ છે એ પસંદ નહોતી. અને ત્યારબાદ સરપંચની ચૂંટણીમાં સપાટો બોલાવ્યો અને પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોતાનો દમખમ સાબિત કરે છે. તમે સમજો કે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સામે વાંધો હોવાથી જ ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ પણ બ્રિજરાજસિંહ ગોહિલને મળ્યું છે. આ બ્રિજરાજસિંહ ગોહિલ 12 ધોરણ સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે, પરિવારમાંથી કોઈ રાજકારણમાં નથી અને અતિ મહત્વની બાબત એ પણ છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી, ગાંધીનગરથી કામ કરી ત્યાં આવ્યા છે. આપણે ત્યાં કહે ને કે પેરાશૂટ, એટલે કે બહારથી ઉમેદવાર મૂકવામાં આવે અને પછી તે જીત મેળવે કે હાર મેળવે તેના સમીકરણ રચાતા હોય છે, પરંતુ કહેવામાં આવે છે કે આમના કેસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેની સાથે હતા કે તમે ચૂંટણી લડો, હવે તો બતાવી દેવાનું છે. અને ત્યારબાદ આ પરિણામ સામે આવ્યું છે. જ્ઞાતિવાદ ખૂબ જ મહત્વનો હોય છે. ચૂંટણી સમયે જ્ઞાતિ સમીકરણ જોઈને પોલિટિકલ પાર્ટી ટિકિટ આપતી હોય છે અને વિધાનસભા ચૂંટણીમાં તો ખાસ આ જોવા મળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જોવા મળે, પરંતુ આ ચૂંટણીમાં તેનો સપાટો થયો છે જે એટલું બધું નથી જોવા મળ્યું. ચામરડા બેઠક પરથી તેમના પત્ની પ્રિયંકાબા ચૂંટાયા છે અને પાટણા બેઠક પરથી જિલ્લા પંચાયતની બ્રિજરાજસિંહ પોતે ચૂંટાયા છે. એટલે કે આ વાત છે, આ સમાચાર છે અને મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર શું ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં એટલા મોટા મજબૂત નેતાઓ અંદર થઈ ચૂક્યા છે જેમને ટિકિટ નથી આપવામાં આવતી, કાપવામાં આવે તો એ પછી આ પ્રકારે પરિણામ લાવી દે છે. જે તે વ્યક્તિ સાથે તેમને વાંધો હોય છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. વાત તો એ પણ થાય કે જો અપક્ષ 10 બેઠકો લઈને આવે તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં 2 બેઠકો લઈને આવે તો પછી કોંગ્રેસ શું કરે છે. અને આમ આદમી પાર્ટી તો ત્યાં બીજા નંબરે રહી છે. ગઢડા વિધાનસભાની 2022ની ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી. 2017માં
આ ગઢડા વિધાનસભામાં કોંગ્રેસ જીતી હતી, પરંતુ ત્યારબાદ પેટા ચૂંટણી થાય છે, આત્મારામભાઈ જીતે છે, 22માં શંભુનાથજીને ઉતારવામાં આવે છે ને પછી વિવાદ ને વિવાદ. એટલે કે આ બધી વાત છે, આ સમાચાર છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ગુજરાતમાં અપક્ષનો દમખમ જોવા મળ્યો હોય તો વલભીપુરમાં જોવા મળ્યો છે, એટલા માટે ચર્ચા કરવી જરૂરી બની છે. ધન્યવાદ.